અંકલેશ્વરમાં સામાજિક સેવા અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું છે। માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓએનજીસીના સહયોગથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના આશરે 1500 વિદ્યાર્થીઓને ટ્રેક સૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર ભરૂચ વચ્ચેના આવતા નેશનલ હાઈવે નંબર 48 પર વડોદરા તરફ જતા માર્ગ પર મોતાલી પાટિયા નજીક પસાર થઈ રહેલી ટ્રકમાંથી ઓઇલ લીકેજ થતા ઓઇલ માર્ગ પર ઢોળાયું હતું। ઓઇલ ઢોળાતા માર્ગ પરથી પસાર થતા કેટલાક વાહનો લપસ્યા હતા। આ અંગેની જાણ અંકલેશ્વર ફાયર વિભાગમાં કરતા ફાયર બ્રિગેડ સાથે ફાઇટરો દોડી આવ્યા હતા અને માર્ગ બંધ કરી પાણીનો છંટકાવ કરી માર્ગ પરથી ઓઇલને સાફ કર્યું હતું। આ કામગીરી દરમિયાન હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। जो कि मार्ग साफ थता वाहन व्यवहार ने राबेता मुजब शुरू करवामां आव्यो हतो। सबको नमस्कार। आज हम लोग मातोश्री चैरिटेबल ट्रस्ट के साथ मिलके एक ट्रैक शूट कैंपेन में आए हैं, स्पॉन्सरशिप में प्रोग्राम के लिए आए हैं। इसमें अंकलेश्वर तालुका का 9 स्कूल्स का 1500 बच्चे के लिए ट्रैक शूट्स दिए हैं। ये ओएनजीसी का एक इनिशिएटिव है, एम्पावरिंग द यंगर जनरेशन टू मोटिवेट देम टू कल्टिवेट ए कल्चर एंड डिसिप्लिन और एक फोकस्ड स्टडीज करने के लिए एज वेल एज और अपना पर्सनालिटी को बढ़ाने के लिए एक छोटा सा इनिशिएटिव है। सो आप लोग सब आए हैं और मंत्री जी भी आए हैं, सबको धन्यवाद। अंकलेश्वर खाते मातोश्री चैरिटेबल ट्रस्ट द्वारा અને ઓજીસીના સહયોગ દ્વારા અંકલેશ્વરની નગરની 9 જેટલી પ્રાથમિક શાળાઓની અંદર 1430 જેટલા બાળકોને ટ્રેક સૂટ વિતરણ કરવામાં આવ્યું છે। જે પ્રકારે નીરવ મેમોરિયલ ટ્રસ્ટના ડાયરેક્ટર શ્રી બાબુભાઈ પટેલના માર્ગદર્શન સાનિધ્યની અંદર શ્રી માતોશ્રી ટ્રસ્ટના ચેરમેન શ્રી સંદીપ પટેલે કામ કરી રહ્યા છે। ખરેખર ખૂબ સારી કામગીરી આ જરૂરતમંદ બાળકોને વિદ્યાર્થીઓને જે નોટબુક વિતરણ કરવાની હોય, અન્ય દફતર આપવાના હોય કે અન્ય ટ્રેક સૂટ આપવાના હોય, ખૂબ સારી કામ કરી રહ્યા। ત્યારે હું સંદીપભાઈને પણ ખૂબ ખૂબ વધારે પાછું છું। આવનારા દિવસોની અંદર પણ સતત આ પ્રકારની દાનની પ્રક્રિયા ચાલુ રાખે અને બાળકોને મદદ થાય એવી શુભેચ્છા પાઠવું છું। માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને ઓએનજીસીના સહયોગથી આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 1500 થી 1600 છોકરાઓને ટ્રેકશૂટ વિતરણ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો। આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, ઓએનજીસીના ઈડી સુતનંદન સાહેબ અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા મહાનુભાવો, ઉદ્યોગપતિઓ બધા હાજર રહ્યા અને ખૂબ સારો પ્રોગ્રામ રહ્યો અને અહીંયા છોકરાઓને ટ્રેકશૂટ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું। આગળના સમયમાં પણ ઓએનજીસી સાથે મળીને આ રીતની સેવાકીય પ્રવૃત્તિ અમે કરતા રહીશું। ઓએનજીસીનો સહયોગ અમને ખૂબ સારો મળી રહ્યો છે। ખૂબ ટૂંક સમયમાં આ બધું પ્રોસિજર એમણે એ કરી અને ઈડી સાહેબનો સહયોગ પણ ખૂબ સારો રહ્યો છે અને આ બધી પ્રોસિજર નિપટાવીને ફટાફટ છોકરાઓને કઈ રીતે ટ્રેકશૂટ મળી શકે અને આ આજનું કાલનું ભવિષ્ય આ છોકરાઓ એ કઈ રીતે હેલ્થફુલ રહી શકે એ રીતના એમના પ્રયત્નોને એ વિચારમાં માનવાવાળા ઈડી સાહેબ અને મંત્રીશ્રીના ઉપસ્થિતિમાં આજરોજ આ છોકરાઓને અહીંયા જ્યારે ટ્રેકશૂટ વિતરણ થયું છે ત્યારે હું છોકરાઓને, બાળકો અને બેટીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ટીચર્સો અને સ્કૂલના કર્તાહર્તાઓને અને અમારા ટ્રસ્ટના બધા મેમ્બર્સનો પણ હું આભાર માનું છું કે આ તબક્કે ખૂબ સારો કાર્યક્રમ અહીંયા યોજાયો અને ડિસિપ્લિન સાથે આ કાર્યક્રમ યોજાયો એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।